ગુડ મોર્નિંગ એવરીવન. કેમ છો તમે બધાય? આઈ હોપ કે તમે બધાય મજામાં હશો. હું પણ મજામાં છું. તો વેલકમ ટુ ન્યૂ બ્લોગ. સવારના વાગ્યા હતા 6:30 જેવું થયું હતું અને વાતાવરણ એકદમ સરસ શાંત છે. તો ચાલો હવે આજે તો પેલું નોરતું છે માતાજીનું. આજેથી તો નોરતા શરૂ થઈ ગયા છે. તો ચાલો નવા દિવસની આપણે શરૂઆત કરી દઈએ. ગઈ હતી કિચનમાં, કારણ કે સવારનો નાસ્તો બનાવવાનો હતો અને નાસ્તામાં મારે આજે બનાવવાના હતા બટેટા પૌવા. તો સૌથી પહેલાં તો હું બટેટાને બાફવા મૂકી દઈશ, કારણ કે બાફતા ફટાફટ બફાઈ જાય છે અને ઓલા જે કાચા કાચા એડ કરીએ છીએ એમાં સતત હલાવતું રહેવું પડે છે અને ઘડીકમાં ચડતા નથી, પણ સમય ટૂંકમાં વધારે લાગે છે. એટલે હું શરૂઆતમાં પહેલાં બટેટા હું બાફવા મૂકી દઈશ અને બાફી અને ત્યાં સુધીમાં પછી પૌવા ને એ બધું ધોઈ કરી લઈશ. અને સવારમાં તો થોડુંક લેઝી હોય એટલે ધીમે ધીમે બધું ચાલતું હોય છે, કારણ કે ફટાફટ આપણે ન કરી શકતા હોય છે, નિરાતે કરતા હોય છે બધું સવારમાં. તો ચાલો હવે હું ત્યાં બટેટા બાફવા માટે મૂકી દીધા છે અને પૌવા પણ લઈ લીધા છે. તો પૌવાને હું ધોઈ લઈશ અને ધોઈને રાખી દઈશ. તો સરસના કોરા અને છૂટા થાય છે પૌવા, એકદમ સરસના પહેલાં ધોઈને રાખી દઈએ તો આપણે જે ખીચડી જેવા જે થાય છે ને એવા નથી થતા, બહુ સરસ થાય છે છૂટા. કારણ કે ધોઈને થોડીક વાર માટે રાખી દઈએ ને તો એકદમ ધોવાઈ પણ જરૂરી છે, સરસ ધોવાઈ જાય તો સરસ થઈ જાય.
પૌવા બની ગયા હતા. અને આજે મૈતું જે છે એ સ્કૂલે નથી જવાની, કારણ કે મૈતુંને આજે થોડુંક શરદી જેવું હતું, એટલે મૈત્રી સૂતી હતી. અને આજે મહર્ષિને જ જવાનું હતું સ્કૂલે, તો મહર્ષિ માટે નાસ્તો ભરાઈ ગયો હતો નાસ્તા બોક્સમાં, અને એને થોડોક નાસ્તો કરી લીધો હતો બટેટા પૌવાનો. એટલે મેં કીધું ચાલો એને માથું ને ઓરાવી દઉં મહર્ષિને, એટલે મહર્ષિ તૈયાર થઈ જાય. અને કારણ કે એને થોડુંક ઓલું લાગતું હતું, કારણ કે મૈત્રી ના આવતી હોય ને, એકલું જવાનું હોય ને તો ના થોડુંક ગમતું હોય. અને મૈતુને પણ એવું જ છે કે મહર્ષિને જવા બીમાર હોય ને એને પોતાને જવાનું હોય તો એ ના ગમતું હોય, કારણ કે બે સાથે જોડે જોડે જ જતા હોય છે સ્કૂલે, એટલા માટે. એટલે થોડું ઓલું લાગે કે હાલો આજે તમારે એકલું જવાનું છે, નહીંતર તો બે ભેગા ને ભેગા જતા હોય એટલે ઓલી હેબિટ થઈ ગઈ હોય ને, એટલા માટે. તો ચાલો હવે મહર્ષિભાઈને આપણે જય શ્રી કૃષ્ણ કહી દઈએ, બાય કહી દઈએ, કારણ કે એ હવે પાછો 1:15 વાગે છૂટશે, અને 1:15 વાગે લેટ થઈ જાય થોડુંક, એટલે 1:15 વાગે આવશે છે. મહર્ષિભાઈ સ્કૂલે વયા ગયા, અને એ પછી હું આવી ગઈ હતી. આજે મંદિરની સાફ સફાઈ કરવાની હતી, કપડું ચેન્જ કરવાના હતા, નીચેનું જે આપણે રાખતા હોઈએ, અને મંદિર આખું મારે આજે સાફ કરવાનું હતું, કારણ કે હમણાં પિતૃના દિવસો ગયા, અને આજેથી તો નવરાત્રિ શરૂ, પહેલો દિવસ છે નવરાત્રિનો. તો કારણ કે આપણે જે પૂજાપાઠને બધું કરતા હોય, એટલે જે પિતૃના દિવસો ગયા હોય તો આખું મંદિર પાછું આપણે, મને નથી ગમતું એમને પાછું રાખવું, કારણ કે નીચેનું કપડું છે મંદિરના, આપણે જે ફોટા રાખતા હોય ભગવાનના તે, અને આજે તો પાછું પેલું નોરતું હતું, એટલે માતાજીને ચૂંદડી પણ નવી ચડાવવાની હતી, અને સેટ પણ માતાજીને ટૂંકમાં જે નવા લીધા એ લગાવવાના હતા, અને એ બધું કરવાનું હતું. તો ચાલો હવે તમે પણ દર્શન કરી લો. મંદિર એકદમ ક્લીન કરી લીધું છે, કારણ કે આમાં તો ફટાફટ બતાવતા હોય એટલે 5-10 મિનિટમાં થઈ જાય, પણ રિયલમાં વધુ સમય લાગતો હોય છે કરવામાં. આપણે નિરાતે કરતા હોય છે, પણ આમાં તો ભગાડવાનું હોય એટલે 5-10 મિનિટમાં, એટલે સ્પીડમાં હું રાખી દેતી હોઉં છું. તો તમે પણ કાનાના દર્શન કરી લ્યો, કારણ કે મંદિર સરસ મજાનું ક્લીન થઈ ગયું છે, એટલે અંદરથી એટલું સેટિસ્ફેક્શન મળે છે કે આજે પાછું સરસ મજાનું મંદિર ક્લીન થઈ ગયું, અને નીચે પણ સરસ મજાનું રખાઈ ગયું. એ પછી હું ને મૈતું ઉઠી ગઈ હતી, કારણ કે આજે સ્કૂલે નહોતી ગઈ, એના જ શરદી જેવું હતું, એટલે તો હું ને મૈતું હારે નાસ્તો કરવા માટે બેસી ગયા હતા. અને સવારે પૌવા બનાવ્યા હતા, ને એને થોડુંક રોટલીની પણ ખાવું હતું, અને આ મારા પૌવા છે એ થોડાક હજી યાદ આવ્યું તો મેં તો હાલો લઈ લઉં, હું ખાતી હતી એટલે. તો હાલો બધા નાસ્તો કરવા માટે વટલા છે એ પૂરા કરીશું. અને પછી હું આવી ગઈ હતી કિચનમાં. હા, આજે મારે બનાવવાનું હતું ગુવાર બટેટાનું શાક, કારણ કે એકને એક મેનુથીને છે ને બહુ ઓલું થઈ જાય છે, દાળ ભાત, એટલે આજે મારે થોડુંક જુદું કંઈક બનાવવાનું હતું. તો આજે મેં ગુવાર બટેટાનું શાક અને રોટલી, અને આજ સવારે પછી મલાઈની છાશ પણ કરી હતી, તો એ પણ બધું હતું. અને હા, આજે મારે સેવ પણ બનાવવાની છે, કારણ કે મીઠી સેવ બનાવવાની હતી થોડીક ઘીમાં, કે આજે થોડુંક ચેન્જ લાગે જમવામાં. તો અને હા, કે જો મીઠી સેવ કોને કોને ભાવે છે, કારણ કે આમાં શેકેલી પણ આવે છે અને શેકેલા વગરની પણ આવે છે, પણ તોય આપણે થોડુંક એમ થાય કે ઘરે થોડુંક આપણે શેકી લઈએ ઘીમાં, કારણ કે શેકીએ તો વધારે આપણે ગમે છે કે આ કાચી નથી રહી ટૂંકમાં એમ. અને એક બાજુ ઘી પણ હલાવતી હતી, હું કરવા મૂકી દીધું હતું. તો એ મારી રસોઈ તૈયાર થઈ ગઈ છે, તો ચાલો બધાય જમવા માટે આવી જાઓ, બધાય જમવા માટે. તો ફ્રેન્ડ્સ, હવે આજનો વિડીયો હું અહીંયા જ એન્ડ કરું છું. અને હા, આજે ઘણા બધા જે હોય છે આપણે ટૂંકમાં નવરાત્રિનું જે આપણે આજથી પહેલું નોરતું ચાલુ થઈ ગયું છે, તો ગરબાની જે મારે તૈયારી કરવાની છે, ગરબાને જે બોલવાના છે એ અમે સાંજે બોલશું. એમાં મગ ને એવી રીતના આપણે મૂકી, અને સોપારી ને એવું ટૂંકમાં આપણે મૂકી, રૂપિયાનો સિક્કો અને જે ટૂંકમાં મૂકતા હોય એ પ્રમાણે મૂકી, અને ગરબાનું સ્થાપન ઘણાય સવારે કરી દેતા હોય છે, અખંડ દીવો ચાલુ રાખતા હોય છે, 9 દિવસ ઉપવાસ કરતા હોય છે, એકટાણું કરતા હોય છે,
ઘણું બધું આપણે આમાં લાભ લઈ શકીએ છીએ 9 દિવસમાં માતાજીનું. આપણે જે ટૂંકમાં લાભ આપણે જે ટૂંકમાં શરીરને અનુકૂળ આવે એ પ્રમાણે આપણે બધું કરી શકીએ છીએ. તો ચાલો હવે આજથી નોરતા ચાલુ થઈ ગયા છે. તો ફરી મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ અને થેન્ક યુ ફોર વોચિંગ. બાય. હેપી નવરાત્રી બધાને અમારા ત્રણેય તરફથી હેપી નવરાત્રી. અને જોવાનું ના ભૂલતા. લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો ચાલો ફરી મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ અને થેન્ક યુ ફોર વોચિંગ. બાય.